મહાનગરપાલિકાના વરાછા ઝોન વિસ્તારમાં આવેલ સણિયા હેમત ગામ ખાતે આવેલા તળાવમાં અચાનક જ માછલીઓના મોત નીપજ્યા। સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં આવેલા સણિયા હેમત ગામના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતા ચિંતાનું મોજું ફરી વળ્યું। ગામ લોકોના સીધો આક્ષેપ છે કે આ માછલીઓના મોતનું કારણ ગેરકાયદેસર ચાલતા ઔદ્યોગિક એકમોમાંથી છોડવામાં આવતો રાસાયણિક કચરો અને ડાઇંગનું કેમિકલયુક્ત પાણી છે। ગામ લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં અનેક ગેરકાયદેસર ઉદ્યોગો ધમધમી રહ્યા છે। આ ઉદ્યોગ એ રાસાયણિક કચરો અને પ્રદૂષિત પાણી સીધું તળાવમાં છોડે છે, જેના કારણે પાણી ઝેરી બની ગયું છે। માછલીઓના મોત એ આ પ્રદૂષણનું તાત્કાલિક અને સ્પષ્ટ પરિણામ છે। ગામ લોકોને ભય છે કે જો આ પરિસ્થિતિ નહીં સુધરે તો આ પ્રદૂષિત પાણી જમીનમાં ઉતરીને પીવાના પાણીના બોરિંગમાં પણ ભળી શકે છે, જે ગામ લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે। આ મામલે તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચાર સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે। ગામ લોકોને પૂર્વ સરપંચ સંજયભાઈ રામાનંદીનો સીધો આરોપ છે કે ગેરકાયદેસર બાંધકામો અને ઉદ્યોગો ચલાવવા માટે અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે। ભૂતપૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સુરેશભાઈ સોહાગિયાએ પણ આ મામલે સત્તાધીશોની જવાબદારી પર ભાર મૂક્યો છે। ગામ લોકોએ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ સુરત મહાનગરપાલિકાથી લઈને મુખ્યમંત્રી સુધી અનેકવાર રજૂઆતો કરી છે અને હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરી છે। તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી નથી થતી। આ ઘટના દર્શાવે છે કે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે કાયદાઓ હોવા છતાં પણ તેનું પાલન થતું નથી। આ મામલાની તાત્કાલિક તપાસ થવી જોઈએ અને જવાબદાર લોકો સામે કડક પગલાં લેવા જોઈએ, જેથી ભવિષ્યમાં આવા બનાવો ફરી ન બને અને ગામ લોકોના સ્વાસ્થ્યનું રક્ષણ થાય। સુરેશભાઈ સોહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ। આજરોજ આ સણિયા ગામ ખાતે આવેલું ગામનું જે તળાવ છે વર્ષો જૂનું, એ તળાવની અંદર માછલીઓના અચાનક મોત થયા છે। એની જાણ અમને ગામના માજી સરપંચ સંજયભાઈ દ્વારા કરવામાં આવતા અહીંયા અમે આવ્યા અને અમે અહીંયા જાણકારી મેળવી તો એના દ્વારા એસએમસી તંત્રને અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગ દ્વારા અત્યારે કામ ચાલુ કરવામાં આવેલું છે, પણ સૌથી મોટું કારણ કે આ જે માછલીઓના મૃત્યુ થયા છે એ શાના કારણે થયા છે। અહીંયા આજુબાજુના વિસ્તારમાં લોકોની સાથે પૂછપરછ કરી અને માહિતી મેળવી તો એવો ખ્યાલ આવ્યો કે આ સણિયા ગામ મૂળ રેસિડન્ટ ઝોન છે ને ગામની વચ્ચે આવેલું આ તળાવ છે ને આજુબાજુની અંદર જે આડેધડ ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો થઈ રહ્યા છે, ઇન્ડસ્ટ્રી શરૂ થઈ રહી છે, તપેલા ડાયંગો શરૂ થઈ છે, એના કારણે એનું જે કેમિકલ વેસ્ટ નીકળે છે, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ જે નીકળે છે એ અહીંથી બાજુમાં જ જે એક જ તળાવ અને તળાવની બાજુમાં 10 જ મીટરના અંતરે ખાડી આવેલી છે, એ ખાડીની અંદર એ તમામ વેસ્ટ ઠલવવામાં આવી રહ્યો છે કોઈ પણ પ્રકારની મંજૂરી કે કોઈ પણ વગરના ફિલ્ટર કર્યા વગર। ને એ જે કેમિકલ વેસ્ટ છે એ તળાવમાં ભળવાના કારણે આ માછલીઓના મૃત્યુ થયા છે। અને બીજું કે આ જે તળાવનું પાણી છે, તળાવનું પાણી ગામના લોકો પણ પીવામાં ઉપયોગ કરી રહ્યા છે ફિલ્ટર પ્લાન્ટ દ્વારા, એનો જે અહીંયા આગળ પમ્પિંગનો છે ત્યાંથી। એટલે આજે માછલીઓના મૃત્યુ થયા છે। કાલે આ કેમિકલવાળા પાણીના કારણે લોકોને સ્વાસ્થ્યને પણ હાનિ પહોંચે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે, રોગચાળો પણ ફાટી નીકળે એવી સ્થિતિ છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી। ગામ લોકો દ્વારા આ ઇન્ડસ્ટ્રીયલની સામે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, કોર્પોરેશનથી લઈ અને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી છતાં પણ આ ભ્રષ્ટ તંત્ર અને મલાઈ ખાવામાં મસ્ત અધિકારીઓના કારણે એક પણ જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલની સામે કાર્યવાહી કરવામાં નથી આવતી। ફક્ત ને ફક્ત ગામ લોકોના અવાજને દબાવવા માટે જ આ તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ને જેના પરિણામ સ્વરૂપે આજે આ તળાવની અંદર હજારો માછલીઓના મૃત્યુ થયા છે। ને આગામી દિવસોમાં જો તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે, જીપીસીબી દ્વારા જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આની જે આ કેમિકલવાળા પાણીની અસર આજે તળાવની અંદર છે, આવનારા દિવસોમાં આ વિસ્તારની અંદર જે રહીશો રહે છે સોસાયટીઓની અંદર એના આરોગ્યને પણ આની અસર થઈ શકે અને લોકોની અંદર પણ એક આરોગ્યને લઈ અને મોટી હાનિ ફેલાય, દહેશત ફેલાય અને રોગચાળો ફેલાય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અત્યારે આ સણિયા હેમત ગામની અંદર। તમારું નામ? સંજય રામાનંદી, સણિયા હેમત ગામ માજી સરપંચ। સંજયભાઈ, શું ઘટના બની છે અને શેના કારણે ઘટના બની છે? આજે સવારે 2-3 છોકરાઓ મારા ઘરે આવીને એવું કહે મને કે સંજયભાઈ આપણા તળાવમાં બધી માછલીઓ મરી ગઈ છે, એટલે અમે અહીંયા જોવા આવ્યા હતા, ઘણી બધી માછલીઓ મરી ગઈ છે। એટલે અમે ચીફ જોનલને ફોન કરેલો કે ભાઈ તળાવની અંદર માછલી બધી મરી ગઈ છે, એટલે ફાયરની ટીમ અને આરોગ્યની ટીમ અહીંયા આવી છે। માછલીઓ મરવાનું કારણ શું? સણિયા હેમત ગામ એમ તો તમે જુઓ તો આખું રેસિડન્ટ છે, એની અંદર આ લોકો એનું ઊંડું અર્થઘટન કરીને કોટેજના નામે જે કોઈ ઇન્ડસ્ટ્રીઓલો જે એ લોકો અહીંયા આપી છે એ જે બધું કેમિકલ એ લોકો અંદર જે ઠાલવે છે અને વરસાદ જ્યારે ફૂલ પડે, અગાઉ જોયું કે 2 દિવસ અગાઉ ફૂલ વરસાદ હતો એટલે ખાડીનું પાણી અને તળાવનું પાણી અંદર ભેગું થવાથી આ બનાવ બન્યો છે એવું મને લાગે છે। કેમિકલ અંદર આ તળાવમાં આવ્યું છે અને આ તળાવની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે 2
2011-12માં આખું તળાવ સુકાઈ ગયેલું અને મારા ગામનો વોટર વર્ક્સનો કૂવો પણ સુકાઈ ગયેલો. ત્યાર પછી હું સરપંચ હતો એટલે આખું તળાવ બાંધી અને આ તળાવની અંદર પાણી ભરવાથી આજે સુધી પાણી અમારે ચાલે છે. મને એવું લાગે છે કે જો આ પાણીના ઝરણ ગામના વોટર વર્ક્સમાં જશે તો માણસોને પણ આની અસર થશે એવું મને લાગે છે. સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત.